કઈ પ્રૂવ કરવાનું છે ને? Angle between the two tangent draw from. જો મેં ટેન્જન્ટ ડ્રો બી કરી દે, બે ટેન્જન્ટ મેં ડ્રો કરું બહારના પોઈન્ટ પરથી, બહારનો પોઈન્ટ પી, એના પરથી એક ટેન્જન્ટ આવ્યો, બીજો ટેન્જન્ટ આવ્યો, ડ્રો કર્યો છે. એંગલ બિટવીન ટુ ટેન્જન્ટ એટલે આવ્યો ને, બે ટેન્જન્ટના વચ્ચેનો એંગલ એ સપ્લિમેન્ટરી છે. કોની હાથે? સપ્લિમેન્ટરી એટલે બે એંગલ હોય ને. સપોઝ એક એંગલ 100 હોય, બીજો 80, તો આ બંનેનું એડિશન 180 આવે. આ બંનેને સપ્લિમેન્ટરી કહેવાય. એટલે એક એંગલ આવ્યો ને બીજો આવ્યો, તો એક એંગલ આવ્યો છે ને બીજો એંગલ કયો એની હાથે? સપ્લિમેન્ટરી. બીજો એંગલ લખેલો છે ને, બીજો કયો એંગલ પાછો? બીજો સબટેન્ડેડ ધ એંગલ नहीं एका આખું સ્ટેટમેન્ટ લખેલું છે. Angle दो पार्ट में डिवाइड हो रहा है लाइन सेगमेंट. એમાં લખેલું છે, એમાં લખેલું એ જ મેં તમને पॉइंट સમજાવ્યું. ऑफ लाइन सेगमेंट सेंटर में आवे डिवाइड कर दिए. જોઈન્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ટુ સેન્ટર એવું લખેલું છે ને. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આમાં કશે આયરવા અને આયરવા અને સેન્ટર પાસે જોઈન્ટ કર્યો તો, અને સેન્ટર પાસે જોઈન્ટ કર્યો આયરવા નાયરવા, અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આવે છે એને સેન્ટર ઓ પાસે જોઈન્ટ કર્યું. તો અહીંયા જે એંગલ બને તે આ બંને એંગલ સપ્લિમેન્ટરી, એટલે એ બંનેનું એડિશન 180. એક આયરવા હોય તો એક આયરવા, બંનેનું એડિશન 180 આવી જાય. આ બંનેનું એડિશન 180 આવી જાય, તો આ બંનેનું એડિશન બી 180 આવે એવું આપણે પ્રૂવ કરવાનું. આ કેટલી 4 સાઈડ છે ને 4 એંગલ છે. આ એંગલ કેટલાનો છે? 90. રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ, આ બી રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ 90. તો આ 4 સાઈડ ને 4 એંગલ એટલે આને ક્વોડ્રિલેટરલ કહેવાય ને. તેમાં 4 એંગલનું એડિશન કેટલું આવે? 360. તો આ બેનું એડિશન કેટલું છે? 180. તો આ બેનું એડિશન બી 180 આવશે ને, તો ટોટલ 360 આવે ને. એટલે આપણે એવી રીતે લખવું. પણ ફિગર ડ્રો કરી છે તો હવે સ્ટાર્ટિંગમાં ફિગરને એક્સપ્લેન બી કરવા પડે. કેવી રીતના એક્સપ્લેન કરીએ? નૈતિક લખી દેવાનું. આયરવા સેન્ટર છે, O is સેન્ટર, બીજું P is એક્સટર્નલ પોઈન્ટ, બીજું PA ને PB ટેન્જન્ટ એવું લખી દે. PA and PB are tangents. બસ. બીજું આયરવા અને આયરવા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એવું લખવું હોય તો લખવું, પણ ચાલે. બહુ એકદમ ડિટેલમાં લખવાની જરૂર નહીં, ભલે 3 લાઈન તો લખી છે. હવે આયરવા લખી દે. ઇન ક્વોડ્રિલેટરલ ક્વોડ્રિલેટરનું નામ શું છે? PAOB લખીએ આપણે. P પછી આયરવા લેવાનું, પછી આ લેવાનું, પછી આ લેવાનું. હા ને, આપણે એમ લીધું છે. એમ લઈએ તો બી ચાલે ને, પણ વચ્ચેથી આ બાજુ સામે નહીં ઘૂસી જવાનું. એટલે એમ ફરાવે તો બી ચાલે, એમ ફરાવે તો બી ચાલે, પણ ઊંડું સામે નહીં ગઈ લગવાનું ડાયરેક્ટ. એના ક્વોડ્રિલેટર PAOB 4 એંગલનું એડિશન લખી તમને. એંગલ P પ્લસ A પ્લસ O પ્લસ B કેટલા આવે? 4 એંગલ મેં લખ્યા છે, PAOB અને PAOB. એંગલ P કેટલો છે એ તો પ્રૂવ કરવા પડે. સેમ જ લખવાનું. એના બદલે O ના બદલે ઓડ લખવાનું, અને B ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 360. તો હવે આ 90 ને 90 નું એડિશન એટલે આયરવા લખવાનું, આ લખવાનું, અને 90 ને 90 નું એડિશન કરીને લખી દેવાનું. બાકીનું બધું સેમ જ, અને બધું સેમ જ લખવા. 90 નું એડિશન કરી લખ્યું છે. હવે આ 180 આની સાથે માઇનસ થાય તો કેટલા આવે? શ્રી 360 માઇનસ 180 કરે તો 180 જ આવશે. 18 2 36 આવે, એટલે 180 નું ડબલ 360. તો પ્રૂવ થઈ ગયું છે એકચ્યુઅલી. આ જ પ્રૂવ કરવાનું હતું ને? હા, આટલું જ પ્રૂવ કરવાનું હતું કે આયરવા એંગલ્સ બિટવીન ટેન્જન્ટ એટલે આયરવા એંગલ, અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટને સેન્ટરમાં જોઈન કરે આયરવા એંગલ. તો પ્રૂવ થઈ ગયું છે. તમને નાલું લાગ્યા કરે તો આપણે છે ને થોડુંક સ્ટેટમેન્ટ લખી દેવાનું.
Therefore, મેં લખી દઉં હમણાં. Therefore, હું લખું? જો તમે સ્ટેટમેન્ટ છે ને સવાલમાં લખેલું છે ને આખો સવાલ જ લખી મૂકે તો બી કઈ નહીં. જો ને સવાલમાં વાંચો ને ધ એંગલ બિટવીન લખેલું છે ને ત્યાંથી લઈને આખો સવાલ લખી મૂકે તો બી કઈ નહીં. પણ મેં શોર્ટમાં લખું. આ એંગલનું નામ શું લખું? એંગલ બિટવીન ટેન્જન્ટ્સ. મેં શોર્ટમાં લખું એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ આ એંગલનું નામ શું લખું? આના હારું છે ને બહુ મોટું લખ્યું છે. મેં લખી દેમ એંગલ એટ ધ સેન્ટર. એંગલ એટ ધ સેન્ટર આર સપ્લિમેન્ટરી. થઈ ગયું પ્રૂફ. લખી લો. આપણે જેટલી આઈએમપી વસ્તુ છે ને એટલી કરી નાખી છે. લખી લો ને 12 મોસ્ટ